અમદાવાદવાસીઓ માટે પરિવહન ક્ષેત્રે નવા ફેરફાર થવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને વિશ્વસ્તરીય બનાવવા માટે 470 કરોડ રૂપિયાના ખર્ચે વન સિટી વન ટિકિટનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. હવે મુસાફરોએ અલગ અલગ વાહનો માટે અલગ અલગ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એએમસી દ્વારા ITMS એટલે કે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ અને AFCS એટલે કે ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ મુસાફરો MTS બસ, BRTS, મેટ્રો ટ્રેન અને ભવિષ્યમાં આવનારી બુલેટ ટ્રેનમાં પણ એક જ કોમન ટિકિટ અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા મુસાફરી કરી શકશે. આનાથી સમયની બચત થશે અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક વધુ સુદૃઢ બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલથી લાખો મુસાફરોને દરરોજ પડતી હાલાકી દૂર થશે. ટેકનોલોજીના સમન્વયથી અમદાવાદ દેશના એવા જૂજ શહેરોમાં સામેલ થશે જ્યાં તમામ ટ્રાન્સપોર્ટ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. મહાનગરપાલિકા દ્વારા આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એક સિમલેસ ટિકિટ કે બંનેની વન મોબિલિટી કે બે BRTS અને AMTS એક જ આપણે વાત કરીએ કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે, સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. પરિણામે કોઈપણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા AMTS અને BRTSમાં આપણે મુસાફરી કરી શકશે. પરિણામે તેના સમયનો પણ બચાવ થશે. આમ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં આગળ મુસાફરી કરતા લોકોને સરળતાથી મુસાફરી કરી શકે, ટિકિટની લાઇનમાં ઊભા ના રહેવું પડે, સ્કેન કરીને પોતે તરત જ આપણે વાત કરી કે AMTS અને BRTS પકડી શકે. અને જ્યારે જવાનો ટેકનોલોજીનો હોય અને દેશના પ્રધાનમંત્રી જ્યારે ડિજિટલ યુગમાં આપણે વાત કરતા હોય, ટેકનોલોજી લાવતા હોય, ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ આ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સિમલેસ ટિકિટ AMTS અને BRTS માટે નક્કી કરવામાં આવ્યું છે. આખો પ્રોજેક્ટનું જે એક્ઝિક્યુશન છે એ 12 મહિનામાં થશે. એના પછીનો જે સમયગાળો છે એમાં આખું O&Mનું આના અંતર્ગત પણ લઈ લેવામાં આવ્યું છે. પ્લસ આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી કોન્સ્ટન્ટ અપડેટ થતી હોય છે. તો આગામી 5 વર્ષ પછી આ જ સિસ્ટમ એમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમાં જે બી સુધારો થશે ને સેથી લેટેસ્ટ એમાં એડિશન થશે એ હાર્ડવેર અને સોફ્ટવેર આ એજન્સીમાં વિનામૂલ્યે આ જ ખર્ચામાં આખી સિસ્ટમનું રિપ્લેસ કરવાનું છે. એટલે આપણે નક્કીએ આ સિસ્ટમ અત્યારે પણ અદ્યતન કરવા જઈ રહ્યા છે. એનું O&Mનો ખર્ચો બી આમાં લઈ લીધો છે. પ્લસ ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થશે એ બી આમાં આપણે આવરી લીધું છે. પ્લસ આમાં એક યુનિફાઈડ જર્ની પ્લાનર બી હશે કે તમે તમારી કક્ષાએથી કોઈ બી, ધારો કે હું કોઈ જગ્યાએ ઉતર્યો ને AMTS લીધી, એના પછી BRTS, એના પછી AMTS ક્યારે કયા ટાઈમે મને મળશે એ આખું યુનિફાઈડ જર્ની પ્લાનર બી આમાં થશે. એક બીજું આમાં એડિશન ખૂબ જ સરસ વસ્તુ એવી છે કે આપણે જે બીજી સેવાઓ છે ટ્રાન્સપોર્ટેશનની એ બી આમાં લઈ લેવાના છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS BRTS નું સંચાલન થાય છે. સાથે સાથે સરકારશ્રીની GSRTC, ઇન્ડિયન રેલવેઝ, મેટ્રો અને સાથે સાથે હાઈ સ્પીડ રેલ જ્યારે બી થશે ત્યારે સિંગલ એક જ ટિકિટમાં તમે કરી શકશો. એટલે કોઈ વ્યક્તિ સપોઝલી બરોડાથી અહીંયા ટ્રાવેલ કરતો હોય તો GSRTC ની બસ લેશે, એ જ ટિકિટમાં સિંગલમાં જ ત્યાંથી CTM થી BRTS લેશે, બીજી જગ્યાએથી ઉતરીને AMTS લે છે. અને એક સારી વસ્તુ એ છે કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, એટલે કોઈક જગ્યાએ જો હજુ બી 1 કિલોમીટર સુધી કદાચ AMTS ના હોય તો ઉબર ને ઓલા બી આમાં લઈ લેવામાં આવે. એટલે એક જ ટેપમાં તમે એક જ ટિકિટમાં તમે જ્યાંથી ચડ્યા ત્યાંથી ઉતરો છો ત્યાં સુધીનું સિંગલ ટિકિટિંગ આમાં લેવામાં આવશે.